મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટેની ભીડ ઉમટી પડી અને સમગ્ર પરિસર જય દાન મહારાજના જય ઘોષથી ગુંજી ઉઠ્યું। ધારી તાલુકાના કરજાળા ગામે આવેલ પવિત્ર દાન મહારાજની જગ્યાએ અષાઢી બીજ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર પરિસર જય દાન મહારાજના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ગેબી પરંપરા અનુસાર વર્ષોથી દાન મહારાજની જગ્યાએ અષાઢી બીજ, જન્માષ્ટમી, આઠમ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રસંગે ભજન કીર્તન, સંતવાણી અને મહાપ્રસાદનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। રાત્રિના સમયે જાણીતા ભજન કલાકારો દ્વારા ભક્તિમય ભજનોની રમઝટ બોલાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ખૂબ જ ભક્તિમય બન્યું હતું। જય દાન મહારાજ। આજે આ જે દાન મહારાજની વર્ષો પુરાણી જગ્યા કે જે વર્ષોથી એક પરંપરાથી ચાલે છે, કેબી પરંપરાથી ચાલતી જગ્યાની અંદર દર અષાઢી બીજે એક સરસ મજાનો ભજન અને ભક્તિનો એક માહોલ જોવા મળે છે અને અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો છે એ પ્રસાદ લે છે અને એક ભક્તિનો એક ઘોડાપુર જેવું સમન્વય આ જગ્યાની અંદર જોવા મળે છે। અને અહીંયા ગેબી પરંપરાની થાનની આ પૌરાણિક જગ્યા આવેલી છે આપાદાનાની અને અહીંયા દાનબાપુ ખૂબ રોકાયા છે। અહીંયા ભાવનગર મહારાજ સાહેબે 300 વીઘા જમીન સદાવટ માટે આપેલી છે અને ખૂબ સરસ અમે અહીંયા પૌરાણિક અને અમારા પેઢી પરંપરાગત બીજનું આયોજન કરીએ છીએ। દાનબાપુનું મૂળ જન્મસ્થળ આણંદપુર ભાડલા અને એમને ગુરુ દાદરા બાપુ મળ્યા અને પછી પોતે ભક્તિમાં રંગાઈ ગયા અને ગાયોની સેવા કરી। એમાં એક વખત પંચાળમાં દુષ્કાળ પડ્યો, હવે ગાયોનું શું કરવું અને દાન બાપુએ વિચાર કર્યો કે કાઠિયાવાડ બાજુ હું જાઉં ગાયું લે। પછી સારતા સારતા આ બાજુ દાન મહારાજ આવ્યા અને અહીંયા કરજાળા ઘણું બાપુ રોકાણા અને અહીંયા જગ્યા સ્થાપના કરી અને હનુમાનજીની સ્થાપના કરી। શેલજીના કાંઠે હનુમાનજીની સ્થાપના કરી।